સુરત શહેરમાં ગત રાત્રે ફૂંકાયેલા તેજ પવન અને મિની વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે। ખાસ કરીને શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી કેરીની વાડીઓમાં કુદરતી આફતને કારણે વ્યાપક પાયે નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે। તૈયાર થવા આવેલો કેરીનો પાક અચાનક ત્રાટકેલા તોફાની પવનને કારણે ખરી પડતા જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે। આ ઘટનાની વિગતો મુજબ જહાંગીરપુરા પંથકમાં ઇજારદારોએ ખેડૂતો પાસેથી વાડીઓ રાખીને આંબાના પાકનું જતન કર્યું હતું। જો કે આ આકસ્મિક વાવાઝોડામાં અંદાજે 6 થી 7 લાખ રૂપિયાની કિંમતનો કેરીનો જથ્થો જમીનદોસ્ત થઈ ગયો છે। નીચે ખરી પડેલી કાચી અને અધકચરી તૈયાર થયેલી કેરીઓ હવે બજારમાં વેચાણ યોગ્ય ન રહેતા તેને ફેંકી દેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, જેના કારણે ઇજારદારો અને ખેડૂતોને લાખો રૂપિયાનું સીધું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કુદરતના આ કહેરને પગલે પાયમાલ થયેલા ખેડૂતોએ હવે રાજ્ય સરકાર સમક્ષ ન્યાયિક સર્વેક્ષણ કરાવીને આર્થિક સહાય પૂરી પાડવાની ઉગ્ર માંગ કરી છે। ખેતીમાં કરેલા ભારે રોકાણ અને મહેનત બાદ પાક લણણીના સમયે જ થયેલી આ બરબાદીને કારણે સ્થાનિક કૃષિ પરિવારોમાં હતાશા જોવા મળી રહી છે। આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા આ નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવે તે આ અસરગ્રસ્તો માટે અત્યંત અનિવાર્ય બની ગયું છે। મારું નામ સુરેશભાઈ ધરમજીભાઈ વાઘેલા, હું જહાંગીરપુરામાં રહું છું। હાલ અત્યારે મેં જહાંગીરપુરામાં ઇજારદાર બગીચો રાખેલો। બગીચાનું રખાણ છે મારે 12 લાખનું। એ બગીચાની અંદર મારે માલ હતો, પણ કાલની પરિસ્થિતિ એવી થઈ કે 7 થી 7.5 ગાળામાં જે પવન ફૂંકાયો ઓચિતાનો, એ પવનમાં મારું કેરીનો પાક નિષ્ફળ ગયો એટલે કોઈ કામની કેરી ન રહી એટલે ઝાડ ઉપર બગીચા ઉપર એક માલ તમને જોવા ન મળે। અને અમે જે ખેડૂતને માલિકને રજૂઆત કરી કે તમે શેઠ અમારા જરા જોવો, તો માલિક ખેડૂત એવું બોલે કે આ તો કુદરતી છે, આમાં અમે કાંઈ ન કહી શકીએ। અમારા પૈસા તમામ અમે જે પણ કિંમત કીધી હોય એ બધી કિંમત અમે ચૂકવી દીધેલી છે, 2-4 મહિના આગળ ચૂકવી દીધેલી છે। તો અત્યારે અમે ખેડૂતને રજૂઆત કરી તો ખેડૂત એવું કહે છે કે અમે શું કરીએ, એમ અમારા તો તમે બોલે એટલે પૈસા તમારે અમને આપી દેવાના, અમે આપી પણ દીધા છે। તો અત્યારે અમારે શું કરવું? અત્યારે અમે જીવ બચાવીને કાલની પરિસ્થિતિ એવી હતી સાંજે 7 થી 7.5 ગાળામાં માણસની તો પરિસ્થિતિ એટલી ગંભીર હતી, પણ ઉપર ઝાડની ઉપર માલ પણ તમને જોવા ન મળે, એટલી ગંભીર પરિસ્થિતિ હતી। તો એટલું અમે ખેડૂતને રજૂઆત કરી અને સરકારશ્રીને રજૂઆત કરીએ કે યોગ્યમાં અમારો પાક નિષ્ફળ ગયો તો અમને તમે સહાય કરો।